દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે। સરકાર દ્વારા પશુઓ માટે ઘાસચારો આપવાની કામગીરી શરૂ કરાતા બેહ ગામે કાર્ડ નોંધણી માટે પશુપાલકોની લાંબી કતાર જોવા મળી। સરપંચે આ સમગ્ર સ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી કહ્યું કે ગામમાં 500થી વધુ ખેડૂતો અને પશુપાલકો સામે માત્ર 200 જેટલા કાર્ડ ફાળવાયા છે, જેના કારણે અનેક પશુપાલકો ઘાસચારાથી વંચિત રહે તેવી સ્થિતિ છે। સરપંચે વધુ કાર્ડ ફાળવવા સાથે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની સરકાર સમક્ષ માંગ કરી। તો મારી સરકારને એક નમ્ર અપીલ છે, આપણા કૃષિ મંત્રીને પણ એક નમ્ર અપીલ છે કે અમારું દેવભૂમિ દ્વારકા જિલ્લો જેમાં બિલકુલ વરસાદ નથી થયો, એમાંથી ખાસ કરીને આ મારું બેહ ગામ જેમાં દરિયા કિનારાનું ગામ છે અને બિલકુલ પાણી પીવાના પણ નથી અને કોઈ ઘાસચારા માટે કે માલના પાણી માટેની કોઈ વ્યવસ્થા પણ નથી। તો અમારી આ પબ્લિક સાથે બતાવો, આ તમે જોઈ રહ્યા છો પબ્લિકની હાલત, એ પબ્લિકને ધ્યાને લઈ અને અમારા જિલ્લાને તાત્કાલિકના ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે કંઈ સરકારી સહાયો હોય એ ખેડૂત સુધી વહેલી